i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદમાં હિન્દુત્વને જાગૃત। દાહોદ ખાતે કાલિકા માતા મંદિરના મેદાનમાં વિરાટ હિન્દુ સંમેલન યોજાયું। મળતી માહિતી મુજબ દાહોદ ખાતે તારીખ 22 ફેબ્રુઆરીના રોજ દાહોદના ગોધરા રોડ પર આવેલ શ્રી કાલિકા માતા મંદિર મેદાન પર વિરાટ હિન્દુ સંમેલન સમિતિ ગોધરા રોડ દ્વારા વિરાટ હિન્દુ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બહુ વિશાળ સંખ્યામાં હિન્દુ ભાઈઓ બહેનોએ ભાગ લીધો। આ સભામાં દાહોદના સિદ્ધેશ્વરી માતાજી મંદિર હનુમાન ચાલીસા ગ્રુપ દ્વારા હનુમાન ચાલીસા પાઠ, હનુમાન અષ્ટકના પાઠ કરવામાં આવ્યા। તેમજ સંસ્કાર સામાજિક ગ્રુપ દ્વારા લવ જેહાદ નાટક રજૂ કરવામાં આવ્યું, જેના દ્વારા હિન્દુ બહેન બેટીઓમાં જાગૃતતા આવે। આ સભામાં મહામંડલેશ્વર 1008 શ્રી મધુસૂદન દાસજી મહારાજજીએ આશીર્વચન આપ્યા। મુખ્ય અતિથિ તરીકે શ્રી બદ્રીપ્રસાદ દુબેજી, મુખ્ય વક્તા તરીકે દિનેશભાઈ ડોડિયા, મહિલા અગ્રણી શ્રીમતી રીનાબેન પંચાલ હાજર રહ્યા હતા। મહાસંમેલન બાદ ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું। આ આયોજનને સફળ બનાવવા સમિતિના સભ્યોએ સૌ હિન્દુ ભાઈ બહેનોનો આભાર માન્યો હતો। હિન્દુ વિરાટ સંમેલનના 100 વર્ષ પૂર્ણ થતાં એની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હોવાનું જણાઈ રહ્યું છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। આજે સંઘના જે 100 વર્ષ પૂર્ણ થયા છે એના સંદર્ભમાં દાહોદ નગરની અંદર નીલકંઠ બસ્તીમાં જે વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યો છે, એમાં સંતશ્રીનો અમારે મધુસૂદન દાસજી મહારાજનો વક્તા તરીકે એમને બોલાવવામાં આવ્યો હતો અને શાનદાર વક્તવ્ય તરીકે આપ્યું એમને બધાનો અમે પત્રકારોનો અને બધાનો અમે બહુ આભાર માનીએ છીએ અને બહુ સારી સંખ્યામાં લોકો અહીંયા પધાર્યા છે, એના બહુ આભાર બધાનો। आपનું નામ? राजेश भाई कालरा। जय श्री राम। संघ के 100 वर्ष पूरे होने पे जो विराट हिंदू सम्मेलन का आयोजन पूरे देश में हर बस्ती के अंदर जो किया गया, उसके भाग रूप में दाहोद नगर के नीलकंठ बस्ती में हमारा आयोजन किया गया विशाल हिंदू सम्मेलन का, जिसके अंदर लव जिहाद के मुद्दे पे हमने एक नाटक प्रस्तुत किया। जो दाहोद जिले के अंदर पहली बार ऐसा कोई आयोजन था जो हिंदुओं को जागृत करने के लिए आयोजन किया गया, जिसके अंदर लगभग 1800 से 2000 की संख्या में लोगों ने स्थल पे पहुंचकर ये आयोजन के साक्षी बने, जिसके लिए उनका बहुत बहुत धन्यवाद। पत्रकार बंधुओं का बहुत बहुत धन्यवाद देते हैं जो पूरे आयोजन के समय यहीं स्थल पर खड़े रहे और हमारा साथ सहकार दिया, उसके लिए सभी लोगों का बहुत बहुत धन्यवाद। आपका नाम? मेरा